કાયપા છે. શું કરે સાહેબ? તો એ કંટાળો હશે ને કરે છે હું ઈ? અહીંયા આપણે બેઠા બેઠા પતંગના બેઠા પતંગના સપના જોવે છે. અહીંયા આમાં કઈ પૈસા નથી, પૈસા લેવા પતંગ લેવાના. તો મારા હાથમાં મારા ખાલી જન્મ જવાનું લાગે છે. તું બે જાય યાર મને ગાંડાવાળા શું કાઢે યાર? તું નથી લાગતો ભાઈ ગાંડાના ગાડીને કહું છું યાર. હવે શાંતિ રાખ. તું મને ખોટો હાથમાં ખાલી તું જવાનું છે ભાઈ. હું લાગે શું અમે કાંઈ નહીં પતંગનું સપનું જોતો હતો. સોરી પણ એમાં મારવાનું ધમકી દે છે. જેલમાં તું મને મારે તો તું જેલમાં જવાનું, મેં ક્યાંથી જવાનું? પતંગ ના કરું એમાં હાનું જોવે ગુસ્સેથી મારું તને ખબર જ છે. ખાલી સપનું જોયે પતંગ, એમાં ગુસ્સે જોવે. સોરી પણ સોરી તો કીધું લુકા કામ એવું જોવે યાર. આવું લેવા તો પોલીસ જ કે છે કામ ધંધો છે નહીં. કેવું થાય ભાઈ? આખો તો જેલમાં આવા કરે. તમારા પાસે પતંગના પૈસા નથી ને? મેં આપા બસ પતંગના પૈસા પછી લાગે આવે પૈસા. ધમકી નહીં દેવો જ પણ મારાને. તું જ જેલમાં જવાનું, મેં નથી જવાનું. મેં તો 2 વાર જઈને આવ્યો છું, એકને મારીને આવ્યો. હાલે પતંગ લેવા એમ કહું છું. મસ્ત પતંગ લઈ છે ફાફડા ફાફડા. તે કીધું આવડો મોટો ફાફડો લાવશું, બરાબર? એ વાત સાચી તારી. પૈસા તું આપી એ વાત સાચી. પણ તે એમ કીધું કે હું 2 વાર જેલમાં જઈને 6 દિવસ રોકાણો હશે, તો તે એમ શું કરવા કીધું? આખો દિવસ તું પોલીસ સ્ટેશન શું કરવા આવ્યા કરે છે? આખો દિવસ ક્યાં કહેવાય? એ આખો દિવસ ગણાય જાય ને. આખા દિવસમાં તું કેટલી વાર પોલીસ સ્ટેશન? 100% વાત કીધી. આ ફેકુચંદ છે ને, એટલો મહા ફેકુચંદ છે. તારા કરતા તો કૂતરા હારા. એ તો એ બી તો ફેંકે નહીં તારી જેમ. તે તું રાત દિવસ ફેંક કરે. પૈસા છે બતા મને બતાવે. તું બતાય ખીચા ચેક ઘર ની મને ₹1,00,000 મૂકતા. ચાલ ₹1,00,000 રૂપિયા જ ખાલી 10,000 પેટી ઘસાણા દોરી ઘસાણા આપી દે. હા એ વાત નહીં થતી વાત છે. અમારે 4 જણની દોરી પતંગ આવી જાય. હા તું કહું છું ફેક નહીં આટલું મોટું ને કોઈ એટલું પાછું ફેંકી લે વધારે પાછું. ખોટી વાત. તો પૈસા છે એટલે અત્યારે છે નહીં જેબમાં. પણ મેં આવીને આપું તને પતંગ ફાફડા નહીં. આપણે નાના પતંગ લઈશું 5 વાળા 10 વાળા. અને 2 વાર પતંગ નહીં દૂર મારી ના ખાલો. એ તો પોલીસ મને એમને 5 દિવસ નહીં તો રહ્યો. કઈ અડધો કલાકમાં પાછો આવી ગયો. એ તો 2 કલાક દીધી હતી. મારી એટલો માર્યો પછી મેં કીધું મેં સાચું બોલી ગયું એટલે મને છોડી દીધું. કાલે જે કરવાના હતા પણ શું જ કરું. મારા બાપાએ જમીન જ ઓછી કીધી એટલે છૂટી ગયું. ચલો આપણે પકડી લેવાનું ટાઈમ જ નહીં. ચલો ભાઈ આ જામીનનું આ હું કાગળ એમ કે છે. શું કહેવાય ને ભાઈ? અમારી ભાષામાં તો ભાઈ જામીન કહેવાય. હા ત્યાં બાપા માં 1 રૂપિયા ભાઈ નહીં પાછા જામીન કે તમે ખડલી ના હોઈ જાઓ. આપો કે જામીન ના હું એટલે તમે ખડલા હોઈ જાઓ. ભાઈ હસી જરા તું પેલા ફેંકો બંધ કરે તો વધારે સારું છે તારા માટે. તું ફેંકો બંધ કરીશ તો તમારા જ્યાં માણસો સારા એવા તમે સારી રહી શકશે. ફેંકો સારી આપણે બી ફેંકુચંદ બની જઈશું. એ ફેંકુચંદ બનવા માટે અમારી પાસે એવો સમય નથી જેથી ફેંકુચંદ બની શકીએ. એના કરતાં ટાઈમ જ કર્યા વગર આપણે ચલો પતંગ લેવા જઈએ. એના પછી તું આપશે. ચાલો ચાલો પતંગ લેવા જાવ. હા ચલો એ તો ગમે. ચલો પતંગ લેવા જઈએ. ચાલો
વસ્તુમાં ઘૂસી ગયો ના. ચાલે યાર જાવો પર એટલે જાવો પર ચાલ નહીં ફટાફટ આશીષ તમારો બાપુ અહીંયા બેઠો છે નહીં કે ટોયલેટ હોઈ ગયો એ અંદર આવો તો ચા પાણી કરી બે બે શું કામ હતું બોલો બોલો આવો હું તો જોવે છે હે ચા પીતો નથી મેં તો શું કહેવાય અહીંયા બેઠો છે ત્યાં બેઠો એમને એને શું કહેવાય તો કોફી પીવું છું અને અંદર ભાઈ શાંતિ રાખ મને અંદર તો ઘૂસવા દે ચાલ્યા આવો ટીવી જો બોલો ભાઈ આપણે અહીંયા શું કામ આવે આવું બરોબર હવે અમે અવાજ જશો કરી દેજો બંધ જ છે અવાજ હા આપણે શું કરવા હતા હું ભૂલી ગયો હા પતંગ ચગાવવાનો કહેવાય પણ કાઈટ ઉડાવાય હવે નહીં કહેવાય કાઈટ કહેવાય પતંગ નો કહેવાય તારા ઇંગ્લિશ ના જતા મારે ઇંગ્લિશ ને યાર તમારી બોલ યાર ગમે તે એક બોલો તો ભાઈ હા તો કાઈટ નહીં ઉતરાય તો ચા નથી પીવો ચા હું નથી પીતો કોફી કેવું કહેવાય ને બકરી દૂધ પીવે છે બકરી દૂધ નથી એ ભાઈ ઘેટાનું દૂધ સિવાય એક દૂધ નહીં બોલાય એના હું કહેવાય પેલું પાવડર શું કહેવાય એ ઘેટાનું દૂધ સોફી કેવું ના એ પાછું ગધેડીનું કોફી હા કોફી પીવું મેં તો કોફી બનાવે કોફી ને ગરમી નહીં આવડે ભાઈ કોફી પીવી છે બોલો એ મમ્મી બે ઉભો રહી મમ્મી ઓલા ઘેટાનું દૂધ ની ઓલી કોફી બનાવો છો કેટાન દૂધ ની ભેંસની દૂધની કોફી હોય ઓલા ગધેડાનું દૂધ ની બનાવો છો ભેંસની આવ આંટી આવ નો આવ લે આંટી આવ નો હું તો ઘરે જાઉં અમારને તું મારા ઘરે આવે તો હું નથી ખબર અમારને એ જ દૂધ વપરાય છે પણ ના મારા તો એને ચાલે છે હું આ કોફી કાઢું એમથી ડાયરેક્ટ જોઈ એમ. ઉતરાય છે ચાલો ઉતરાય તો પતંગ પછી કહેતા ને કે ખવડાવી પીવડાવી નહીં નથી ખાવું માતા ઘરે ખાવું આવું છે કાંઈ? તારા ઘરે જ આવું બેકાર છે આવું છે ખાવું. કાંઈ? ચાલો આવું છે કે આ તો ઘેટા દૂધ નહીં મળે બકરી નું દૂધ મળે આ તો પ્રાણી નું દૂધ મળે છે તો તારે લઈ અચ્છા, જવાનું. ખાવું હોય ક્યાં વાંધો નહીં મારું બચશે એટલું હાલો. કાંઈ હાલે હેલો મારો બાપો ચાલો બાપરે યાર સાઈડ નીકળ્યો ભાઈ તું બાપો સા ઘરમાં જવાય નહીં દેવું સોરી ચાલો ભાઈ ચાલો મારી સ્ટોરી જોવી પડશે કોઈ નવી સ્ટોરી સાંભળવી પડશે પાછું ભાઈ આ સ્કૂલ જેવું નથી ને 4-7 કલાક કરી નાખે ને કેટલા કલાક વાગશે ઓનલી 10 કલાક ઓ માય ગોડ હવે બીજે દિવસો આટલા કલાક તો મારો સંડાસ નથી મેં તો ચાલો જોઈએ બોલો અંકલ બોલો અંકલ ચોકડીમાં બે છે સંડાસમાં ભલે ને તો મારા બાપાને સાંભળી લો પેલા हाँ बोलो अंकल जी क्या चाहिए आपको હા આમાં ઉપર કરો કે ઉપર એક બાજુ જ ઉભો રહેવાનું, પાછું ફરવાનું નહીં બરોબર ડોળી લેવા ધરવાનું નહીં પતંગ આવતો આપવાનો નહીં લેવા પતંગ દાબીને ઉભું રહેવાનું, લેવા નહીં ધરવાનું બરોબર. બીજું? હું ધબો હું રામાયણ તમે સાંભળો હું થોડુંક ટીવી જોઈને તમે રામાયણ સાંભળો મારા પપ્પા ના ના અમે એકલા નહીં સાંભળીએ. આ તો અમે જોશું એ સાથે તમને બી જોવા આવીશું અમને પણ તમને બોલાવે હો ને મને તમે મારા બાપ એટલે? હું જોઉં ને. पापा ने हमें आरती उतारा ताली ना तू उतारा આ તો હું આવશે ને મારા બાપાનો હુકમ લઈ લો પેલા हुकम तो ले लीધો તારા બાપા છે મારા બાપા નથી મારા બાપા તો હા ચાલો ઉપરથી ઉતર્યા હું ભારી ગયો તો તૈના તમારી પથારી ફેરવી દઈ, તમારે જ્યાં બેના હાલત મારી દઈ તૈના છોડે તેનું કરશે કોણ તો મારા પપ્પાને તમારે પૂછો મને શું છે? 2 મિનિટ 1 2 3 4 5 6 એટલે કે એક અંકલ એમ કહું છું તાકે કરજો રેડી મારા સિવાય રેડી ભાઈ હું તો જાઉં મારી તો બાજી ભાઈ હું તો આ ઘરમાં આવવાના નથી કારણ કે મારા બાપનું ઘર છે રેડી હું ઉપર આવવાના નથી ચાલો ભાઈ એ લેવા તું આવી હતી ને હું લેવા અહીંયા હવે તારે અકાવવાનું મારી ગાડી સેટ નહીં ને હું તો હાલતો ગયો છે મારે તો દુબઈ જ છે ને મારા એટલે 5 મિનિટ બોલાવા કરે લીધી અહીંયા આમ તો કઈ પણ આવ્યો તો એ મેં નતો પણ આને પણ ધક્કું ના નતો ના હવે અહીંયા રહ્યો હા તો રાગા આમ નહીં ચાર ચાર તો મારા ચાર 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 કેમ આ ઉપર ને આ તો મારે તો ઉપર ને ભાઈ 1 2 3 ને 4 તો મારે તો કેમ ચાર પૂરા બસ 4 થી વધુ ના નહીં આ એક બે ત્રણ ચાર પૂર જો કાકા આ મારે નહીં ત્રણ. હું છું જ નહીં હું ગાડી લે હાલ તો ભાઈ
ત્રણ નહીં, ત્રણ કેમ? સંધ્યા કોઈને તાટા નહીં તૂટે મેં કીધું મારા બાપાને ફોન કરે ને તો અમે તારા બાપાને પૂરું ખલાસ કોઈને બીજો નહીં મારા બાપા આવે સાચું મારા બાપુ છે મારા બાપુ પોલીસ કમિશનર છે હો તારા બાપા કાયદો વાળા હમણાં બાપા એમ કીધું 6 ટાટે ઉડા દેવ તો બહાર કેમ જાતી હતી ફાટી વળી હતી, એ તો ફાટી આ વળી. તો અત્યારે આપણને હવે ક્યાં દિયા અરે મારા બાપા ફાટી ગયું ભેજામ બાપા જાવામ કરે છો એની માટે મને લાગે આનો બાપો કમિશનર છે હું જાઉં હો, તમે તમારી રીતે કરી નાખજો. ભાઈ હવે એ તાટે તોડે તો તું ગટરમાં ખાલી ઊભી જાય હાલો તારે રહેવાનું છે તારું પેક લેવાનું છે હું ક્યાં આવ્યો તો મને તો મેં હું કઈ બોલ્યો જ નહીં હતો અંદર આવવાનું. આ રે આવ્યો મને તો. તો અંદર આવીને કોણ કહેતું હતું આશી તમે આવીએ અંદર એમ કોણ કહેતું હતું મારા બાપો અરે પણ મેં કઈ કીધું નહીં, આ ભાઈ ને કીધું કે આવવાનું અંદર. પણ મને તો અંકલ ને હા પાડી હતી ને કે ચાલો હવે આપણે પતંગ ચાલો ચાલો ના ના ના, હું જાઉં. એ ના, હું જાઉં. બે ઊંચું ઊંચું કરી કોણ જતું તમારા ઘરમાં એવું આવવાનું નહીં એવું કરું તમારા ઘરમાં આવવાનું નહીં મારા બાપા બેથી બેન રહેજો ને મને નહીં કીધું. બે ના હાથ સાથે તોડ નાખો બધા બાપા એક જ જેવા હોય ready? કોઈનો બાપો અલગ ન હોય. ના, મા બાપ અલગ છે. તો બાપો અલગ જ type, અલગ type. સમજી ગયો અલગ type ને એટલે. સમજી ગયો મેં બી ચલો અરે, ઊંધું મેં નહીં કર્યું. ઊંધું મેં નહીં કર્યું. હે? લેવા જવાનું સમય નહીં લેવા ભાઈ પતંગ લઈ લો 50 100 150 5000 500 10,000 લાખ 1.5 લાખ 2 લાખ પતંગ લઈ લો એની યારે ફિરકી ફ્રી ને તમારી માટે સિર્ફ 2 કરોડ 2 કરોડ 2 કરોડ પતંગ લઈ લો પતંગ અબે બેહવા તો દે આ મારી કમર વકડી ગઈ ગલોડી કામ મેરે હતું ઓ ભાઈ અડે નહીં ભાઈ કાકા સોરી છેડખંડી મત કર છેડખાની મત કર નકર તારી અડી જાય યાર અંકલ કોઈ અંકલ કોને કહે અંકલ હશે તારા પપ્પાનો ભાઈ હા બસ જ કહેવાનું તારે કી કોલાની આ પતંગ કેટલાનો આ 50 કેટલાનો બોલો ભાઈ હે હું 2 કરોડ ફિરકી 500 રૂપિયા પતંગ અબે આટલા તો મારા બાપે મહિનાને 500 કેટલો લાખ 30 લાખ 2 કરોડ ફિરકી કીધી 2 લાખ નું પતંગ ના બે પતંગ લઈ લ્યો પછી જેટલા લ્યો એટલા મને કહી દેજો હું પૈસા આપી દે તારા કાકા જાતું બહુ મોટું ડિજિટલ માણસ છે 5 મહિનો કરે તમારા બે નો છોકરો આ પપ્પા શું તારી પપ્પાની ભેગડી છો ભાઈ ચાલ પતંગ ખરીદો આપણે હવે કેટલા કીધા પતંગ હે પતંગ એક પતંગ 5 રૂપિયા 500 રૂપિયા 500 લાખ કીધા બુદ્ધિમાન 500 રૂપિયા નહીં કીધા એટલે તો મહિનામાં એ ભાઈ કેટલાનો ભાઈ હારું ભાવ બોલ ને ભાઈ જો ભાઈ આ ફિરકી હું 50 રૂપિયા લઉં છું આ પતંગ હું 2 રૂપિયા આ પતંગ અમારો પતંગ ઉડી જતો મેરા ચેક તો કરી આપણે પતંગ હા ચાલો આપણે ચેક તો કરી પતંગ જોવું આ તો પતંગ તૂટી ગયો કાકા આ પતંગ કેવો છે એ લઈ તમારે જેવો નો આવે સારો છે સારો છે સારો છે સારો છે કાકા પતંગ આવો મસ્ત મજાનો છે હવે કાકા જો ભાઈ આટલા આ પૈસાને નહીં આ તમારા પતંગ જો હા જો ઓ તારી માનો પતંગ મસ્ત સારું ભાઈ મેં એટલે બધા પતંગ ન પાડવા ઓકે બે જતા અરે ભાઈ રેવા જો એ ભાઈ ચાલો કેવો મસ્ત પતંગ છે કાકા સુપર પતંગ છે હું તમને બતાવું છું ઉભા તો રહ્યો હું બતાવું ઉભા તો રહ્યો સુપર પતંગ રેડી ઉભા રહો હવે હું ભાવનું 5 લાખ રૂપિયા આપી દો પછી તમે જવું હોય ને આજે ચાલ ભાઈ 150 રૂપિયા દેगा उससे ज्यादा मैंने नहीं 150 રૂપિયા 2 રૂપિયા 2 ને 2 4 આ 5 બધી પતંગ આપણે ઓવર હે શાંતિ બે અડધી નથી લેવાની બસ આટલી લેવાની છે આ પતંગ જો આ પતંગ કેવી છે સાપ તો ખાય ને મસ્ત ઓકે જો ભાંગી નાખે છાપ ખાઈ લીધી પપ્પા જો ને આ પતંગમાં દમ નહીં લાગે છે તારે આમાં દમ નહીં
એ આ બી તૂટી ગઈ. ભાંગી નાખે મારે નાખે. કાકા નુકસાન કરી છે ભાઈ, ભાગો અહીંથી. ઉભા રહી. એટલા નહીં દેવાય તો કેટલા દેવાય? જેટલા દેવાય એટલા દેવાય. જો ભાઈ આ 200 રૂપિયા બે ફીકા અને આ 5 પતંગ. 50 રૂપિયા બે પતંગ. 50 રૂપિયા 50 રૂપિયા બધે પતંગ. હા. ચાલ 250 રૂપિયા આપી દેતો આજે તો તો 1500 રૂપિયા તો દેવા જ પડશે. લાવો. દીકરા હું પછી તને ઘરે જઈને આપી દઉં. તે મારું એટલું તો નુકસાન કરી દીધું છે. એટીએમ હા ચલો વધારે નુકસાન થાય એની પહેલા તું મારામાં 5000 ટ્રાન્સફર કરી દે. ચાલ હું તને ફોન બે દઉં છું. બસ ચલો ભાઈ. યુપીઆઈમાં કરશો કે ફોન પેમાં કરશો, ગૂગલ પેમાં કરશો કે પાન કાર્ડમાં કરશો? કલ ભાઈ. યુપીઆઈ કરશો તો આ ફોનમાં આવશે, ગૂગલ પે કરશો તો આ ફોનમાં આવશે, અને પેટીએમ કરશો તો તમે પહેલાં છે ને મારા 5000 ટ્રાન્સફર કરો. આવી ગયું. હું આ તો ઢીસો થાય આમ થોડું હાલે.